હાય મિત્રો, આજે નવાનગર ખાતે આવી ગયો છું ને મોહન કાકાના ઘરે આવીને ખરેખર પરિસ્થિતિ જોઈ તો દિલમાં થોડું ઘણું બધું ચાકમંડળ થઈ જાય એવું છે. કારણ કે એકલા રહેતા હોય અને પરિસ્થિતિની વાત કરું તો નળિયા ગમે જ્યાં પડી રહેલા છે. અને મિત્રો તમે જુઓ એમના ઘરે દરવાજા તમે જોઈ શકો છો અને કેવી પરિસ્થિતિની અંદર રહે છે. હાલે પણ આ રીતના ધીમેથી નીકળ્યા અને પેલી બાજુ ચૂલો, પરિસ્થિતિ તો જો કેમની પરિસ્થિતિની અંદર રહે છે મોહન કાકા. તો એવા ઘરની અંદર ખરેખર જઈએ છીએ ત્યારે હૃદય દ્રવી એમ એ થઈ જાય છે. એટલે આવી પરિસ્થિતિઓમાં જઈએ છીએ. રાનવેરી ખુર્દની નવયુવક મંડળની ટીમ તેમજ નવાનગરની પણ ટીમ અમને સાથ સહકાર પાછળથી અમને આપશે. બેસો મોહન કાકા ત્યાં. સારું લાગે છે કે સારી કામગીરી કરી રહ્યા છે અને અમારા નવાનગરના યુવા મિત્રો પણ અમને સહકાર અને સપોર્ટ કરતા રહેશે આ બાબતે.